કેમ છો? મજામાં. આજનો શું વિચાર છે? સંચાલન. આ શું વિચાર લંડનના ઇંગ્લેન્ડના બિઝનેસ મેગ્નેટ અને વર્જિન કંપનીના કો ફાઉન્ડર એવા શ્રી રિચાર્ડ બ્રાન્સન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. મેનેજમેન્ટ સંચાલન. તમારી સાથે સંકળાયેલા લોકોને એવી તાલીમ આપો કે તે તેમના કામમાં એક્સપર્ટ બની જાય, મહારત હાસિલ કરી લે. જ્યારે તેઓ પોતાના કામમાં નિપુણ થઈ જાય છે ત્યારે તેમને બહારની દુનિયામાંથી, બહારની કંપનીઓમાંથી પણ જોબ માટે ઓફર આવે છે. આ જ એમ્પ્લોયીને તમે તાલીમની સાથે સાથે તેમની સાથે એવું વર્તન કરો, ખૂબ જ સરસ રીતે રાખો, ખૂબ જ માનપાન આપો, જરૂર પડે જરૂર સમયે મદદ કરો, તો આ જ એમ્પ્લોયી ભલે તેમને કોઈ સારી જગ્યાએ સારી ઓફર મળતી હશે છતાં પણ તે આપણને છોડીને જવામાં ઘણો વિચાર કરશે. વિચાર આવશે પણ છતાં પણ તેની ઈચ્છા નહીં હોય કે તે આપણને છોડીને જાય. આ વાત હતી તે કંપનીની હતી, કોર્પોરેશનની હતી, કોર્પોરેટ ગ્રુપ્સની હતી, ઇન્ડસ્ટ્રીઝની હતી. પરંતુ જો આ જ વાત આપણે આપણા જીવનમાં ઉતારીએ, આપણી સાથે રહેલા લોકોને તેમના વિકાસ કરવામાં મદદ કરીએ, એટલે કે તાલીમ આપીએ, આ લોકોને આપણે એટલું માન આપીએ, એટલું સન્માન આપીએ, તે લોકોની કદર કરીએ, તો બની શકે કે તે લોકો પણ આપણને છોડીને જતા પહેલાં ઘણો બધો વિચાર કરે. માટે આપણે એવી રીતે લોકો સાથે વર્તન કરવાનું છે કે જેથી કરીને તેઓ પોતાનો વિકાસ હોવા છતાં, પોતાનો ગ્રોથ દેખાવા છતાં પણ તમારું વિચારે અને તમારી સાથે રહીને આગળ વધવાનું વિચારે. જ્યારે આવું થાય છે ત્યારે આપણો પણ વિકાસ થાય છે અને આપણી સાથેનાનો પણ વિકાસ થાય છે. અને આ જે પ્રક્રિયા છે કે આપણે જેમને તાલીમ આપીએ છીએ, આપણે જેમને શીખવાડીએ છીએ અને સાથે આપણે જે સારું વર્તન કરવાની જે વાત છે, આ બધી જ પ્રક્રિયા એક સંચાલનનો ભાગ છે. આને મેનેજમેન્ટ કહેવાય છે, મેનેજમેન્ટનો એક પાર્ટ કહેવાય છે. તો આપણે આવી સરસ રીતે કંપનીનું, કોર્પોરેટનું, ઇન્ડસ્ટ્રીનું મેનેજમેન્ટ કરવાની સાથે સાથે આપણે આપણી જિંદગીનું પણ આવી રીતે સરસ રીતે સંચાલન કરવાનું છે અને આપણી સાથે રહેલા લોકોના સાથે રાખીને તેમના પણ વિકાસ કરવાનો છે અને સાથે સાથે આપણે પણ આગળ વધવાનું છે. જો આપણે આટલું કરી શકીએ તો કહી શકાય કે આપણે સારું મેનેજમેન્ટ કરી શકીએ છીએ, સારું સંચાલન કરી શકીએ છીએ. થેન્ક યુ.